હું 8 વર્ષનો હતો ત્યાંથી હોલમાં ભેગો 10 વર્ષ ગાડી હાંકી. આ ડ્રાઈવરનું નામ થઈ ગયું. મુંબઈ હાઈમાં પ્લેનમાં ઉતરે તો 100 ગાડી લેવા. ક્યાંકના રાષ્ટ્રપતિ કોણ છે? દાદા મારો ગીગો વહી ગયો. મારે ગાડી હાંકવી કે હાઈમાં પકડવા. જેનું બાવડું પકડે એનો વાળ વાંકો ન થાય. ત્યાં હોનર રસ્તા નહીં. મારા પાસે લેફ્ટનન્ટ ડ્રાઇવિંગ મિલિટરીની જીપ બળીંગ થતી જતી ઝારકામાં. અમે 13 પ્રવાસ તો કચ્છના કર્યા. આમ જમીન ગાત્યા થોડે હાલે નહીં. માથે ઓઢણું બાંધે આમ. મારા કપડાં હારા નહીં. દીકરા વર્તી ગઈ હાલ આમ બે મને કહેતા 200-300 વાપરવાનો દો ઊંધિયો. એ જમાનામાં 200-300 કેટલા કહેવાય? 2 કપડાં ન રહી દો. મને કે આ ફાટલ લુગડામાં તો ભત્રીજો કે નો. 2-3 દીકરીઓ સેવા બહુ કરતી. પણ આઈમાં મેર બહુ વાલા. પુતી આ સારણની દીકરી સિવાય કોઈ ભેળિયો ન ઓઢી શકે. હું તને ભેળિયો શું કામ દઉં? તો મેરના વાંધા પતા શક્તિશાળી સમાજ છે ને આપસ ખપી જાય. એને ડંકો મારી દીધો. આનો અવાજ એવો હતો. ગરબી રમતા સાક્ષાત જોગમાં હું તબલા વગાડતો. દવા દે કેશો ડૉક્ટર સહાય માન સેવા ઘરે હતો ને થોડી જઈને બોલાવ્યો. 3 કલાક સારવાર આ લેતા લગા એમાં પાણી ન પીધું ને માથે 4 વાગે ડૉક્ટર સાહેબ કે માં હવે હાજી થઈ ગઈ. એને હામું જોતા નહીં. ત્યાં આયમાન જ્ઞાન ઊભા થયા. મેરી માં આ ગઈ. આજ મારી તપસ્યા પૂરી હો ગઈ કે આયમાં બસ કરીને રોય બાપુ રોય. કલેક્ટર ગઢવી, જજ ગઢવી, ડૉક્ટરો ગઢવી, અડધું 100 સિવાય એ ગઢવી સાહેબનું છે. આજ એ પ્રતાપ હોણા હું રીહાઉં. મને અડધી કલાક થોડા થાય. બાને અંદર બાપુ ન કહેતો. સવારે અમારે અમદાવાદ જવું હોય ને એ મારી બાને કહે છે બા રોટલા પીડ્યા ને બાજરાને. તો હા પોતે લહણવાળી ચટણી કાઢે દહીં ગોતે અને મારી બાની સાય ફેરી હતી. મને જઈને રોટલો ખાવા ભેગો બેહાડે. મને તને ખબર છે? હું કહું નહીં. મને કે દહીં રોટલો ખાઈને જઈને આપણી ગાડી ક્યાંય ભટકાઈ ગઈ. પંડ્ય અમારા પાપિયાને આત્મજ્ઞાની માટે કરને મહેરબાની શરણે લઈને સોનભાઈ. હાલ આપણે પાવનભૂમિ કણેરીમાં છીએ અને અહીં આપણે જોઈએ તો અત્યારે સોનલમાનો 102મો જન્મ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આજે દાદા સાથે વાત કરવી છે. દાદા સોનલ માતાજીના સાથે પ્રવાસ કરેલા છે અને તેમને તેમની કાર ચલાવેલી છે અને આજે એમની સાથે વાત કરવી છે. સંભારણા વિશે વાત કરવી છે. ભૂતકાળ તરફ ડોક્યું કરવું છે. તો આવો એ દાદા સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. દાદા સૌપ્રથમ તો હું નામ છે તમારું અને શું કહેશો માતાજી સાથેના સંભારણા? બધા માતાજી મારું નામ કર્યું. હું તો અભણ માણસ છું. હું 8 વર્ષનો હતો ત્યાંથી હોલમાં ભેગો 10 વર્ષ ગાડી હાંકી. આ ડ્રાઈવરનું નામ થઈ ગયું. હું માતાજી વિશે શું કહેશો દાદા? માતાજી વિશે શું કહેશો? માતાજી જો નોર્ધનમાં હોત ને તો અમારા સમાજની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પણ હોનલમાં ગામડું ફૂઈ ગઢવી સાહેબ બનો. આ ઠેર ગઢવી છે. વ્યસનો મેલી દો. તમે એક કાંઈનો ખ્યાલ રાખો તો હું સારણ છું એટલો ખ્યાલ રાખો. તમે દેવી પુત્ર છો અને પોતાનું શરીર કહી નાખ્યું. એ રસ્તા નહીં. મારા પાસે લેફ્ટનન્ટ ડ્રાઇવિંગ મિલિટરીની જીપ બળીંગ થતી જતી ઝારકામાં. અમે 13 પ્રવાસ તો કચ્છના કર્યા. પેલો ઉધાર કચ્છનો કર્યો. ત્યાં એક બોર્ડિંગ બનાવી. એ પછી અમારે જુનાગઢમાં બનાવી. અમારો ઉધાર કર્યો. પછી તો આખા દુનિયાના પ્રવાસો કર્યા. આ કંકુમાના ગામનો અમે પ્રવાસ સહેલો કર્યો. તો એ કંકુમા 5 વર્ષના એમના બાપુની શરૂઆત મળલા થઈ. પછી આ એમને ગયા એટલે એમના બાપુને બોલાવ્યા. એ લાદાભાઈ આવો. આ માના લગ્ન ન કરતા મારા અધૂરા કાર્ય આ પૂર્ણ કરશે. આ મારા રુદ્રનવા. હું કોઈની ખુશામત કરતો નથી. હું 10 વર્ષ ગામમાં સરપંચ રહ્યો. 15 વર્ષ બોર્ડિંગનો પ્રમુખ રહ્યો પણ તોય. અને મેં એ સેવા ખૂબ કરીને આ બધા મને હૃદયથી આશીર્વાદ દે. આ એમાં એક જબરદસ્ત ક્રાંતિકારી હતા રવિશંકર દાદા ને બધે હાલીને આવે મટલા. પછી એસ.એમ. પટેલ એ જમાનો નાણાં પ્રધાન, હરિશન પટેલ વિધાનસભાનો અધ્યક્ષ, આ બધા મટલા હાલીને પાણી હોત વાળે. આ વાડીમાં ખેતીનું પાણી હોત. હરિશન પટેલ મારો ખાસ ભાઈ બંધ. મેં એક્સિડન્ટ કર્યો તો મારો કેસ આવીને લડી ગયો હતો. મને આમાં બહુ લાડકોટ થઈ જાય. હું તો હા દેશી અભણ. તો મને આ તમે મારું ઇન્ટરવ્યુ લ્યો ને આ માનો પ્રતાપ છે. મને કોણ ઓળખે?
બસ ને પ્રવાસ દાદા કરતા ત્યારે કેવી કેવી સેવા કરતા માતાજી? હું ગાડી હાંકતો. હા, માતાજી કેવી સેવા કરતા જ્યારે તમે પ્રવાસ કરતા, તમે જવાનું થતું? માતાજી ઝૂંપડામાં ઉતરે, બંગલામાં ન ઉતરે. અને કંકુમાં અમે ગામ ગયા ને કહું ન મળી ત્યાં કોઈને રસોઈ કરતા ન આવડે. આવા પછા તો અમે એવા જ હતા કે હું મને હામો બેહાડે ભીંડાની સબ્જી બનાવી. આ મને કે માં સબ્જી કેસી બની? મને કે દાદા ભીંડો તાણતો. હું બધા હાઈ લેવલના માણસો હારે ભેગો. સિંહા સાહેબ, ચૌહાણ સાહેબ, સિંહા સાહેબ સિમકોતર વેટર અને ચૌહાણ સાહેબ જનરલ મારા મિત્રો. આ બેઠા ની વખાણ કરતો હાથા કહેવાય. હું માપા આવો છો આમાં ધૂણવું ધફું અંધશ્રદ્ધામાં ન માનતા. એ જમાનામાં ડિલિવરી આવે ગર્ભાશયની તકલીફ તો કંઈક બકવાદ ઉપડી ગઈ. આમાં ઉતર્યો ને એનો ધણી રાડો નાખતા એમાં મારી ઘરવાળી આગળ મરી જાય, મારા છોકરા રખડી જાય. હું ગાડી મેળીને ઘીરે ગયો. બાય આવતી જતી કોમામાં. જાઓ દાદાને બોલાવો, જટ બોલાવો. ઉતાવળા બહુ હતા. હું ગાડી લઈને ગયો બેવાડી જીપમાં. દવા જ લે કેશોદ ડૉક્ટર સહાય માનું સેવા ઘરે હતો ને થોડી જઈને બોલાવ્યો. 3 કલાક સારવાર લેતા લગા એને પાણી ન પીધું ને માથે 4 વાગે ડૉક્ટર સાહેબ કે માં હવે હાજી થઈ ગઈ. હવે એનો બાળકને એનો 5 વાગે થઈને કે હાલે આ તારી ઘરવાળી અદોડ જગતી અને આમ શક્કર પડે. અમે સિદ્ધપુર મારા હાથથી હૈમાના બાનું શ્રાદ્ધ હતું. એટલે શ્રાદ્ધ પૂરું થયું તો દયા સાહેબ હેઠવટ મહા સરસ્વતી નદીમાં સાધુ મહાન બેઠા છે. હવે તો સાંભળ્યું જ છે. આપણે જાવું દર્શન કરવા, કોઈને હામું જોતા નહીં. ત્યાં હૈમાન જ્ઞાન ઊભો થયા. મેરી માં આ ગઈ, આજ મારી તપસ્યા પૂરી હો ગઈ છે. હૈમાન બસ કરીને રોય બાપુ રોય. હવે બસ ને શું કહેશું દાદા, એને જે શિક્ષણ પ્રત્યે માતાજીએ ખૂબ ભાર આપ્યો હતો. શિક્ષણ પ્રત્યે શાળાના જ અધિકારી ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી ગઢવી. હમણાં એક અમારો દીકરો ડાયરેક્ટ DSP તરીકે આવ્યો. પોરબંદરમાં 2 માણા ડાયરેક્ટ DSP તરીકે આવ્યો. કલેક્ટર ગઢવી, જજ ગઢવી, ડોક્ટરો ગઢવી, અડધું સચિવ હવે એ ગઢવી સાહેબનો છે. એ પડતા ભણાવેલો એટલે જબર ક્રાંતિ. SM પટેલ આવ્યો રાણા પ્રધાન એ જમાનાનો. સાહેબ આમ છૂટડે લડવે એટલે 2 માણા આશીર્વાદ લેવા આવે કે માં લાઇટ નથી તો કે અમે લાઇટ તો ભાળીએ નથી કે બીજેથી વયું કે ત્રીજે થાંભલા પડે ને લાઇટ આપી દીધી. આપણે રાજસ્થાનમાં જઈએ ને ગુજરાતની બોર્ડર ને રાજસ્થાનની બોર્ડર બે કોઈ ટ્રાફિકની લાઈન હોય આમ આઈમાં બારણે જાણે તો સાપતી કાઢી. મુંબઈ આઈમાં પ્લેનમાં ઉતરે તો 100 ગાડી લેવા. ક્યાંકના રાષ્ટ્રપતિ કોણ છે એ મુંબઈમાં, એને ત્યાં ગાંધીજીનો ઉતારો. એને ખબર પડી કે કોઈક માતાજી આવે. અમે ત્રિભુવન ભીમજીના વેવાણ ત્યાં ઉતરતા. ત્યાં આવી કાયમ આવે હાલ લગે એમાં બેઠા બેઠા પગ દબાવે. આમ કરવાની પ્રતિજ્ઞા. ગાડીના પેટ્રોલના પૈસા ન હોય અને અન્નપૂર્ણાનો ઉતાર. દોની રસોઈ હોય પચાસ દાદા બેહાડી દો અને પ્યોર ઘી સિવાય ખવડાવ્યું નહીં કોઈ. સાણંદ યુવરાજ સાહેબ, પોરબંદર યુવરાજ સાહેબ અમે પીરવતા. ગામ સાહેબ મળવા આવ્યા. અમારું ઘેરનું ગામ નદીમાં એટલે પાણી ઉતરીને આવ્યા. એ તો રાજ પ્રમુખ એમાં જોઈને બહુ પ્રભાવિત છે. માં બોલો તમે કે હું આ દેવા આવ્યો છું, તમે કે હું આ દેવા આવ્યો છું. કે જામ સાહેબ તમે હાલીને ક્યાંથી આવ્યા? તો નદી જ્યાં પૂર બનાવી દો તમારું કાયમ નામ રહે, હું કોઈને લેતી નથી. રાણા સાહેબ આવ્યા એ બહુ પ્રભાવિત છે. માં બોલો હવે હું દેવા આવ્યો તો કહેતો રાણા સાહેબ એમ મતલબ નિશાળ નથી, તમે એક નિશાળ બનાવી દો તમારું કાયમ નામ. એટલી નિશાળ બનાવી દીધી. હું 9 વર્ષનો હતો ત્યાંથી આવ્યા. મેં 2 વર્ષ આવ્યાનું ગાડું હાંક્યું, 3 વર્ષ ઘોડા ગાડી કે પહેલાં મને ફોડો આવે. દીકરા તો ગાડું હાંકે ને ઘોડા ગાડી હાંકે અને હેલિકોપ્ટર ઉડાડે એમ નામ દીકરા. યાદ આવે માતાજી આજે? યાદ આવે છે માતાજી? માતાજી મને ઢગલે પગલે યાદ આવે. હું માતાજીને કેવી રીતે આને ભૂલું? મને ફોન મારી મા નથી રહી એથી 1000 ગણોમાં. અમે અમદાવાદ જતા 1 વાર લાગે મારે ખંભે યાત્રા. તો મારા ભાઈનો એક જ દીકરો છે
મારા લગ્ન કર્યા અને 2 વખત જાન જમાડ્યું દુવાડામાં અને મારી જાન આવી હતા આમાંનો અવાજ એવો હતો ગરબી રમતા સાક્ષાત જોગમાં આવ્યા ન હોય હું તબલા વગાડતો આમાં આ પાછા અમને હોંપતા ગયા એક બાપુની વાત કહી દઉં સિદ્ધપુરની મારા હાથથી આયમાના બાનું શ્રાદ્ધ હતું શ્રાદ્ધ પૂરું છે દવે સાહેબ એડવોકેટ અમારા ભેગા અમદાવાદ કે માં અહીં એક સાધુ સરસ્વતી નદીમાં કોઈ સામું જોતા નથી વર્ષોથી બેઠા બસ ખાલી સાંભળ્યું છે જાઉં આપણે દર્શન કરવા તો કે હાલો મને લઈ લે ગાડી આમ જોઈને બાપુ ઊભા છે મેરી માં આ ગઈ આજ મેરી તપસ્યા પૂરી હો ગઈ આયમાન બસ ભરીને આયમાન રહ્યો ને બાપુ રહ્યો આખો સિદ્ધપુર ભેગું થયું કે આ કોણ આ કોઈ સામું જોતો નથી આ માં કોણ આ આયમાં સિત્તોડની બજારમાં ગયા તો આખું સિત્તોડ ભેગું થઈ ગયું કે આ કોણ સાણંદ યુવરાજ સાહેબ પોરબંદર યુવરાજ સાહેબ મારી યાર પીરાતા શૈલેન્દ્ર સિંહા સિપકોંદર હતા સોહાણ સાહેબ જનરલ મેનેજર હશે અહીંયા બધા પીરાતા મારી યાર મને બહુ લાડકોટથી રાખ્યો હું કોઈ દી ભૂલી શકું અમને મારો ઉદ્ધાર કરજો મારો ઇતિહાસ લખાઈ ગયો ભેગો જેમ આ ઇતિહાસ અંકુમાનો લખાણો ને એમ મારો ઇતિહાસ હોનભાઈમાં ભેગો અમારું તો પ્રસાદ ગામ નાનું ગામ મને કે તારે ભણવું નથી તને છેલ્લે આપી દે તો મારા દીકરાને શિક્ષણ મળ્યા બધા એ પ્રતાપ હરણ લો આ એટલે હું ક્યાંય બોલતો નથી હું એમાંના ભત્રીજાથી ખુમારીથી થયું મેં કેટલા મારા હાથથી 327 સમાધાન થાય મેં બહુ સેવા કરી હું 15-10 વર્ષ સરપંચ રહ્યો સબરસમાં અને 15 વર્ષ મોલ્ડિંગનો પ્રમુખ રહ્યો આ મને આ હોનભાઈમાં મારા દાદા અંધશ્રદ્ધાને પણ માતાજીએ અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા હતા અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા અંધશ્રદ્ધામાં તો માનતા જ નહીં ધૂણવું ધપવું એમાં માને જ નહીં ઘણું બધું આવી મહેનત કરી એનું શરીર ગઈ નાખ્યું અમે થાકી જતા એનો થાક ઝૂંપડામાં ઉતરે એટલે હજારો સેવકો આવે આ લગ્નમાં પધારો ત્યાં 2 જણા આવ્યા મને મારા લગ્ન હતો કચ્છમાં ચડી ગયા મને કે ભાઈને અહીંથી કહી દઉં તારા લગ્ન અહીં કરી દઉં નહીં મળી મેં બહુ મજા કરી મેં રોટલો ઓર્ડર આપી દીધો મારે કીધું જગ્યા દુલા કાક જેવા મેં દુલા કાક એ ખૂબ પ્રયાસો કર્યા અને બેન ભાઈ બેઠા હોય તો દુનિયા અંદાઈ જાય એવો દુલા કાક હજાન બાપુ દાયરામાં સારું શાક દીકરીએ બનાવ્યું દાયરામાં બાપુ કે આજ કઈ દીકરીએ શાક બનાવ્યું આજ તો મારા આંગળા કરડી ગયો સંસ્કૃત પણ બોલતા માતાજી સંસ્કૃત પણ બોલતા સંસ્કૃતમાં હિન્દીમાં ભણ રામાયણ વાંચતા હોય પાણી થંભી જાય ગરબી રમતો હોય આકાશમાંથી ઉતરીને ન આવ્યો હોય એવો અવાજ બાકીના ભૂંગળા ન જાય હું તબલા વગાડતો આ બધા આ બંને તમે મારું ઇન્ટરવ્યુ લ્યો આ મરલાનો હોનલો ચમત્કાર છે માતાજી સાથે છેલ્લો પ્રવાસ ક્યાં કર્યો હતો યાદ છે છેલ્લો પ્રવાસ અમારા મેવાડનો પછી એક મેરની દીકરી 2-3 દીકરીઓ સેવા બહુ કરતી પણ આયમાને મેર બહુ વાલા પેલી શરૂઆત મેરની અને સુરવીર સમાજ પછી એક મેરની દીકરીને પસંદ કરી એના લગ્ન થઈ ગયા કે પોતે તને મારે છૂટી કરવી ઘર સંસારમાંથી તો માં તમે કે બોલાવ તારા ધણી તારી બેન છે ને તો કે હા બોલાવ્યો અને ધણી કે માતામાં કેમ એની નાની બેન એને લગ્ન કરી દીધા અને હરદ્વાર લઈ ગયા ત્યાં હોનાના હળ પહેરતા એ પહેરાવ્યો ભેળીઓ દીધો પોતે આ સારણની દીકરી સિવાય કોઈ ભેળીઓ ન ઓઢી શકે હું તને ભેળીઓ શું કામ દઉં તો મેરના વાંધા પતા શક્તિશાળી સમાજ છે ને આપસ ખપી જાય એને ડંકો મારી દીધો એમાંનો કંઈક પ્રસંગ હતો ને અમે કેસદ ખરીદી કરવા ગયા હું નાઈમાં મને દાદા હજી ગીગો ન આવ્યો ત્યાં ગીગો ભાઈ દેખાણો આ આવી ગયો લે કે હાલ ખણા તો હું આજ નહીં આવવા મારે વિજયદાસની મિટિંગ છે તો જા બાને અમે નીકળ્યા ને
તો દાદા મને કે ગીગાનું જતું નહીં હાલ આ સિલ્લો સૂક્યો 15 દિવસ ધડાકો થઈ ગયો તો કાંઈથી કળશ લાગી સાના નો રહ્યા હું દાદા મારો ગીગો વયો ગયો મારે ગાડી હાંકવી કે મને પકડવા જેનું બાવડું પકડે એનો વાળ વાંકો ન થાય યા હોનર મારા દીકરાને ફળીમાંથી કોબરા કહી દો સવારમાં ડૉક્ટર કહે તો કોબરા કોઈ દી ન બસે 5 દી આવીશું માર્યો 5 દી આમ ઝેર અહીંથી આમ ન જાય ડૉક્ટર મને કે તમારી પાછળ કોઈક અલૌકિક શક્તિ કામ કરે આ માણસ 5 કલાક ન કાઢે 70,000 બિલ થતો તો 1 રૂપિયો ન લીધો તમે એ હોનલ આવી ગઈ આવી આ તમે છો તમારે માતા આમાંથી નીકળે વાત ને કે ગઢવી હળિયલ સભાનો એને બોલો એમ કહો તો ન બોલે માળક વાળા રાફડા ઉપર ગઢવી દુવા બોલે એમાં નવાબ નીકળે સાંભળી ગયા આ ગઢવી કોણ એ ગઢવી છે એને આમાં ગયો જુનાગઢ આવે જુનાગઢ ગયા કે તમે રાફડા ઉપર દુઆ બોલતા હતા એમ બોલો તો કે અમને તમે કહો એ કંઈ નહીં બોલીએ હું કેવડો માણા બની ગયો તમે બધા મારા ઇન્ટરવ્યુ લ્યો અભણ માણાનું માતાજીનો સ્વભાવ કેવો હતો પણ હું રીહાઉં તો મને અડધી કલાક થોડા થાય બાર અંદર બાપુ ન કહેતો સવારે અમારે અમદાવાદ જવું હોય ને એ મારી બાને કહે છે બા રોટલા પીડે ને બાજરાને તો હા તો નહાણવા છટડી કાઢને દહીં ગોતે અને મારી બાની સાય ફેરી હતી પછી મારી બાને પૂછે છે બા મેં તમારી સાય ફેરી માખણ તો માર તો આખો ગોળો ભરાઈ ગયો હવે તો બારે કાયમ ને વરદા સાય ફેરાવી પછી મને જઈને રોટલો ખાવા ભેગો બેહાડે મને તને ખબર છે હું કે નહીં મને કે દહીં રોટલો ખાઈને જઈને આપણી ગાડી ક્યાંય ભટકાઈ હતી પકડમાં બહુ બળ અમે વહપડા સપ્તાહ સાંભળવા ગયા સાંજે 6 વાગે સપ્તાહ પૂરી થઈને નીકળ્યા ને અમારે આમ આવું તો ન જણવાયું પર તાર દરવાજામાં મીંડળી આડી ઉતરી મને કે એમનો નથી જાવ લુહાળ હવા લઈ લે લુહાળા સરપંચનું ખાતર હરાય ખટારામાં એ ખટારો ઉથમાં પડી ગયો એક 20 વર્ષ જાણ હેઠે દબાઈ ગયો તેડા પીઠ બોલે હો એમાં હેઠે ઉતરી ગયા કોઈ નાળા બાંધી શકે નહીં કંઈ ન ગીગો ભાઈ મારી મોઢો ભેગો એની નાળા બાંધ્યા છોકરો જીવતો નીકળ્યો માલિકોર છે લખ્યો દીપમાં જવા જ દે મને જવા જ દે સરકારી દવાખાના આ બાંધશે તો ન માનતા જા બાંધા થઈ જાય એમ ન કહેતા હાલ દવાખાના 12 વાગ્યા લગી માથે હાજો થયો હું કા મીંદડી આના હારું ઉતરી હતી આમ જમીન ઘાત થયા થોડે હાલે નહીં માથે ગોઢણું બાંધે આમ જમવામાં શું ભાવતું આવી જમવામાં શું ભાવતું જમવામાં બાजार રોટલો દહીં લવણવાળી ચટણી હાવ હાદા મિષ્ટાનમાં એને બંગલામ ન ઉતરે મને એમાં કોઈ 1 રૂપિયો વાપરવા નહોતો દીધો પછી આપી દી મુંબઈથી જાન આવે જામનગર મણિભાઈ કેસરિયાની હું આ મારો પરિસ્થિતિની તમને વાત કરી દઉં મને કે દાદા હવાર જામનગર જાઉં હું કે બોલે કે મારું મોઢું છે જેમ થયું જાન આવે મારા કપડાં હરા નહીં દીકરા વર્તી ગઈ હાલ આમ બે મને કે તને 200-300 વાપરવાના દો હું દો એ જમાનાને 200-300 કેટલા કહેવાય 2 કપડાં ન રહી દો મને કે આ ફાટલ લુગડામાં તો ભત્રીજો કે નો મારો ઉદ્ધાર કરશે આ મને અહીંથી નો જવા દે નલકીએ છે ને સાક્ષાત જો મારા દીકરાના હવારમાં એ હરફ કીડો ને એમાં બેસો ને ડંકો પડી ગયો ડૉક્ટર મોઢામાં આંગળી નાખી ગયો અરે કોબરા કે 1 કલાકે ન જીવે લીલી કાસ આંગળી જબરજસ્ત દીકરીઓને બહુ માને દીકરીઓના લગ્ન હોય તો 2-3 હજાર ઉડાડે એમાંથી મેં દીકરીની વાત કરી કે ના કરી કે તમને અમે ગોરધનભાઈ હોની મોટી પાર્ટી માધુપુર આના લગ્ન એક જ દીકરી એમાં ઉતર્યા તો પગ પકડીને રોવા માંડ્યો દીકરો નથી
મને કે દાદાજી કેવી હણગાર એવી હણગાર. આજ વિશ્વમાં નામ હરિયાણામાં મંદિર બન્યા. આવી શક્તિ આ યુગમાં સારણોમાં જન્મથી આવે એવી સાબિતી આ બધી. મારા રસોઈ પસા આવે બેહાડજો અને પ્યોર ઘી સિવાય ન ખવડે. પસા માણસની વધે. અમે નાઈમાં બે બેઠા ને લીમડીને કુંરી આવ્યા 7-8 જણા. લે દાદા એટલા મહેમાન નહીં. શા આવડે તને કે મને નથી આવડતો. મને કે હું ખાંડ શા નાખી દઉં તું કહે રે ત્યાં કુંરી સાંભળી ગયા મારા પાસે આવ્યા. મને કે દાદા મને કરવા દો શા. હું કે તમને આવડશે તો ન આવડે તો કંઈ નહીં પણ ઘીરે જઈને કેવા થાય મા હારું મેં શા બનાવ્યો. રવિશંકર દાદા હાલીને આવ્યા. ફોડા પડી ગયો એ દાદા તમે હાલીને આવ્યા. એમાં આમ બહુ શોખ કે દાદા પડી ગયા હતા કે વાડીલાલ હોસ્પિટલમાં. મને કે દાદા આપણે વાડીલાલ જાઉં કે હાલો. દાદા ઊભા થઈ જાઓ ત્યારે એમાં તમે આવી શું કામ ધક્કો ખાધો. પછી એમાં કે દાદા મારે કન્યા છાત્રાલય બનાવવું છે જુનાગઢનું. કે માં કન્યા છાત્રાલય બનાવો તો બહુ જ સારી વાત કહેવાય. મજા આવી ગઈ મને. મને પડતા મને લાભ નહીં. આ દુલાકાત 10 દી રોકાય. બાપુ ખાલી એટલું કે આઈ માને કે માં હવે હું જાઉં તો આઈ માને આંખમાં દળ પાણી પડવા. મોરારી બાપુ મારા ઘેરે આવ્યા. મને કે તમે દુલાકા કરે એટલા ફેર્યા આઈ માની ગાડી જિંદગી આખી હાંકીને મને કેમ કહ્યું બાપુ મારે ઓળખાણ કરવાની શું જરૂર. તમે ડગલે ને બગલે આઈ માનું નામ દો એમાં હું ન આવી ન આઈ માં કે ના. આપણે કોઈ મોહ ન મળે આઈ માં. પણ આ બાઈએ મારું બાવડું પીકડ્યું હતું. મારી વાતું ગમે એ બાવડું પીકડ્યું કહેવાય ને. એને જોઈએ એવી વાતો મારા પાસે નલની નીકળે. તો દાદાએ જે રીતે વાત કરી એમની આંખોમાં એ ભૂતકાળ છે હજુ પણ તાજો દેખાય છે. તમે એમની સાથે બેસો એમની સાથે જે સંભારણાને યાદ કરો તો જે આંખોમાંથી જે કદાચ તમને જે દેખાશે ભાવ એ સમજાઈ જશે કે માતાજી સાથે દાદાએ જે સમય વિતાવ્યો છે સંભારણા આજે પણ અડીખમ એમની આંખોમાં છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.